ડભોઈ કેન્દ્રની 4 શાળાઓમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ આજથી કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓને ચોકલેટ, પેન, તિલક, કુમકુમ કરી મોઢું મીઠું કરાવી પ્રવેશ આપવામાં આવ્યો હતો। માનસિક તણાવ વગર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ દ્વાર નજીકમાં જ ભોને તળિયાના વર્ગખંડમાં બેસવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। જ્યારે ડભોઈની દયારામ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓનો ઉત્સવ વધારવા માટે સોનલબેન સોલંકી, યોગેશભાઈ પટેલ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા તારીખ 27મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ડભોઈ મહેદવિયા સાર્વજનિક હાઈસ્કૂલ, દયારામ શારદા મંદિર હાઈસ્કૂલ, નવપદ હાઈસ્કૂલ, પંડ્યા હાઈસ્કૂલ ખાતે આશરે 1200 ઉપરાંત વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા શાળાઓમાં પહોંચી ગયા હતા, જ્યાં તેઓને શાળા સંચાલકો દ્વારા ચોકલેટ, સાકર, તિલક, કુમકુમ કરી મોઢું મીઠું કરાવી વિદ્યાર્થીઓને ફૂલ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ ઉપરાંત એસએસસી પરીક્ષામાં તથા ધોરણ 12ની પરીક્ષામાં જે પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાનાર તેવી બિલ્ડિંગો અને બ્લોકની આગલા દિવસે ચકાસણી કરવામાં આવી હતી। પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે પ્રત્યેક પરીક્ષા કેન્દ્રોના પ્રવેશ દ્વારે અને વર્ગખંડમાં સીસીટીવી કેમેરાની સુવિધા વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। મહેદવિયા હાઈસ્કૂલના આચાર્ય સફીભાઈ ગોરીએ વિદ્યાર્થીઓએ બિનજરૂરી સાહિત્યને પરીક્ષા કેન્દ્રો ખાતે ન લાવવું જોઈએ તેવી સમજ આપી હતી અને હાઈસ્કૂલોમાં પરીક્ષા કેન્દ્રો પર પીવાનું શુદ્ધ પાણી, જરૂરી દવા, ORS સહિતની જરૂરી પ્રાથમિક દવાઓ સાથે મેડિકલ ટીમની જરૂરી વ્યવસ્થા અને સ્વચ્છ સેનિટેશનની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ પણ કરવામાં આવી હતી। આ ઉપરાંત પરીક્ષા ખંડ હવા ઉજાસવાળો, સ્વચ્છ સાથે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ દ્વાર નજીકમાં જ ભોને તળિયાના વર્ગખંડમાં બેસવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી। આજે પ્રથમ દિવસ પરીક્ષાનો હોય વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। સોનલબેન સોલંકી, યોગેશભાઈ પટેલ, રિપોર્ટર ફઝલ રજા ખત્રી, GPK ન્યૂઝ, ડભોઈ। જી ઓકે। આજરોજ તારીખ 27/2/2025 ને ગુરુવાર એસએસસી બોર્ડ પરીક્ષાનો પ્રથમ દિવસ વાલી દ્વારા વિદ્યાર્થીઓને ઉત્સાહભેર શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત શ્રી અમે દયારામ શારદા મંદિરમાં એમને પ્રવેશ આપવામાં આવ્યો। શાળામાં 20 બ્લોક 600 વિદ્યાર્થીઓ આજરોજ પરીક્ષામાં પ્રવેશ મેળવી લીધો છે। એમાં બ્લોક નંબર 1માં 4 વિદ્યાર્થીઓ દિવ્યાંગ છે, એમને પણ પ્રવેશ મેળવી લીધો છે અને શાળામાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવ્યો છે તમામ વિદ્યાર્થીઓને મંડળ અને શાળા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા પણ આપવામાં આવી છે તથા શાળામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને પેન આપી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો અને ડભોઈ કેન્દ્રમાં આશરે 1250 વિદ્યાર્થીઓ 4 શાળામાં અલગ અલગ શ્રી અમે દયારામ શારદા મંદિર, શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલ ડભોઈ, મધેવિયા હાઈસ્કૂલ ડભોઈ, નવપત સાર્વજનિક હાઈસ્કૂલ ડભોઈ, આમ 4 શાળાઓમાં આશરે 1250 જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની રેગ્યુલર પરીક્ષાઓનો આજે શુભ આરંભ થઈ રહ્યો છે। વિદ્યાર્થીઓ પણ એમને ઉત્સાહભેર જે તે કેન્દ્ર પર મૂકી અને પોતે ઘરે જવા માટે ગયા। આમ સમગ્ર કેન્દ્રમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી લીધો છે અને વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ થાય એવું દયારામ કેળવણી મંડળ પ્રમુખ શ્રી દીપકભાઈ ભોયવાલા સાહેબ તથા શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છા પાઠવે છે। આજરોજ 10મા અને 12માની બોર્ડની એક્ઝામ શરૂ થઈ રહી છે, તો અમારા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા એમના માર્ગદર્શન હેઠળ આજરોજ અમે અહીંયા સ્કૂલના વિદ્યાર્થીઓને ફૂલ અને ચાલનો કરી અને મીઠું મોં કરાવી અને પેન આપી છોકરાઓને શુભેચ્છા પાઠવી છે। તો ડભોઈ તાલુકામાં અને ડભોઈમાં જે 10માની 12ની બોર્ડની એક્ઝામ થઈ રહી છે, તો બધા વિદ્યાર્થીઓને અમારી ખૂબ ખૂબ શુભેચ્છા છે અને સૌથી સારું પરિણામ આપણા ડભોઈના લોકો લાવે એવી શુભેચ્છા પાઠવી છે અને ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ આજ રોજ છોકરાઓને ખૂબ ખૂબ એમને પણ શુભેચ્છા પાઠવી છે અને એમના માર્ગદર્શન હેઠળ જ આજે અમે અહીંયા પેન વિતરણનો કાર્યક્રમ કર્યો છે। છોકરાઓને ગુલાબને મોં મીઠું કરાવી અને એક્ઝામની શુભેચ્છા પાઠવી છે।